નમસ્કાર, જય માતાજી, જય ઠાકોર સમાજ. મિત્રો, ક્ષત્રિય ઠાકોર સમાજ હવે અન્ય ખોટા ખર્ચ બંધ કરી સમાજના વિકાસમાં પૈસા વાપરતો થયો છે. સમાજમાં શિક્ષણ વધે માટે સમાજના લોકો પ્રયાસ કરવા લાગ્યા છે અને તેનું પરિણામ પણ મળવા લાગ્યું છે. સમાજના અનેક યુવાનો સારી પોસ્ટ અને લાયકાતો ધરાવતા થયા છે. ક્ષત્રિય ઠાકોર સમાજની લાઇબ્રેરીઓ, શૈક્ષણિક ભવનો અને છાત્રાલયોના નિર્માણ હવે દિવસે ને દિવસે વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં દિયોદર ખાતે નિર્માણ પામેલ ઠાકોર સમાજ કન્યા છાત્રાલયની એક ઝલક જોઈ તમે પણ ખુશ થઈ જશો. આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહેલ ઠાકોર સમાજ કન્યા છાત્રાલયનું કામકાજ હાલમાં કેવી રીતે ચાલી રહ્યું છે જુઓ. હાલમાં આ છાત્રાલય સોલાર સિસ્ટમથી પણ સજ્જ થઈ રહ્યું છે. મિત્રો, આપણા સમાજમાં જો આવી જ રીતે સેવા અને શિક્ષણ ક્ષેત્રે સારા કાર્યો કરવામાં આવે તો સમાજનો ખૂબ જ વિકાસ થઈ શકશે. સમાજના દરેક યુવાનોને એક જ અપીલ કે તેઓ અન્ય ખોટા ખર્ચ ન કરતા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે તમારું યોગદાન અવશ્ય આપજો અને મારો સમાજ મારી ફરજને ખરા અર્થમાં સાર્થક બનાવજો. ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.